ઉત્તરાખંડના જોશીમઠમાં કચરાના વ્યવસ્થાપન માટે જનભાગીદારીનું મોડેલ 13 લાખ કિલો કાર્બનિક કચરાનું પ્રોસેસિંગ। ઉત્તરાખંડના જોશીમઠમાં મોસમી કચરાના વ્યવસ્થાપન માટે સમુદાય સંચાલિત મટીરીયલ રિકવરી ફેસિલિટી કેન્દ્ર 2010માં સ્થાપિત કરવામાં આવ્યું હતું। આ કચરા વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ડિસેમ્બર 2022થી અત્યાર સુધીમાં 13 લાખ કિલોગ્રામથી વધુ અકાર્બનિક કચરા પર પ્રક્રિયા કરીને તેમને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે। આ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 1 કરોડથી વધુની આવક પણ થઈ છે, જેણે સ્વચ્છતા કાર્યકરોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે। આ પહેલથી જોશીમઠમાં કચરાનો ફેલાવો નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને પર્યાવરણીય જાગૃતિમાં પણ વધારો થયો છે। કચરા વ્યવસ્થાપનના કાર્યક્રમ 2 વખત મુખ્યમંત્રી નિર્મલનગર ઉત્કૃષ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે। જોશીમઠની આ સફળતા દર્શાવે છે કે સ્થાનિક સમુદાયના સહકારથી સંવેદનશીલ વિસ્તારોમાં પણ કચરાના વ્યવસ્થાપનનો સ્થાયી ઉકેલ લાવી શકાય છે। આ મોડેલ દેશના અન્ય પ્રવાસન સ્થળો અને પહાડી વિસ્તારો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે છે।